હેલો એવરીવન, તો હું છું ડૉક્ટર મોનિકા આહિર અને તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કલ ફિઝિયોથેરાપી અને ફિટનેસમાં. તો આપણે નેક પેઇન વિશે વાત કરી, તો એમાં ઘણાના ક્વેશ્ચન છે કે પોસ્ચર કરેક્ટ કેવી રીતે રાખવું, મતલબ કેવી રીતે બેસવું, કેવા લાઇફસ્ટાઈલમાં કેવા સુધારા કરવા જેનાથી તમને આ નેક પેઇન ન થાય. તો આજે આપણે ડિટેલમાં વાત કરીશું કે તમારે કેવા કેવા પોસ્ચર કરેક્ટ કરવાના છે, કઈ કઈ જગ્યાએ ધ્યાન રાખવાનું છે જેથી કરીને તમને નેક પેઇન ના થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ એવા લોકો માટે જેમને આ ઇસ્યુ વધારે રહેતો હોય છે, તો કે જેમને ઓફિસ વર્ક એટલે કે ટેબલ વર્ક વધારે હોય છે, બરાબર, કન્ટિન્યુ લેપટોપ સામે વર્ક વધારે હોય છે અથવા તો ટેબલના કાંઈ કામ વધારે હોય છે. તો એવા લોકોએ કેવું કરવાનું છે કે પહેલાં તો એમની ચેરમાં એમણે સ્ટ્રેટ બેસવાનું છે, અથવા તો એમને જો સ્ટ્રેટ બેસતા ન ફાવે તો એક બેક રેસ્ટ આવે છે, પાછળ રેસ્ટ, બેકને પૂરો રેસ્ટ મળી રહે એવી ગાદી આવે છે, તો એ ગાદી લઈ લેવાની છે અને બેકમાં પાછળ અહીંયા જે જગ્યા રહી છે ત્યાં ગાદી રાખી દેવાની છે, બરાબર. આવી રીતે નમીને આખો દિવસ આવી રીતે કામ નથી કરવાનું. તમારી સ્પાઇન એકદમ સ્ટ્રેટ હોવી જોઈએ. બીજી વસ્તુ કે તમે લેપટોપ ઉપર, પીસી ઉપર કે કમ્પ્યુટર ઉપર જેના ઉપર વર્ક કરો છો એ વસ્તુ તમારા આઈ લેવલ ઉપર હોવી જોઈએ, બરાબર. આવી રીતે વસ્તુ હોય, આમાં તમારી ગરદન નીચી રહેશે એટલે તમને નેક પેઇન થશે. તો બીજી વસ્તુ એ હોવી જોઈએ કે તમારું પીસી તમારા આઈ લેવલમાં હોવું જોઈએ. ત્રીજી વસ્તુ કે તમારે હેન્ડનું ટાઈપિંગ કરો છો, તમારા હેન્ડ જે છે એને પ્રોપર રેસ્ટ મળવો જોઈએ, બરાબર. તમે અહીંયા ટાઈપિંગ કરો છો તો પણ ઓકે છે, તો હેન્ડને રેસ્ટ મળે છે. તમારા હાથ આવી રીતે હવામાં લટકેલા હોય ને તમે આખો દી એ વસ્તુનો ઉપયોગ ન કરતા હોવો જોઈએ. એટલે બીજી વસ્તુ એ કે તમારા હેન્ડ પ્રોપર રેસ્ટમાં હોવા જોઈએ. તો આટલી બાબતનું ધ્યાન રાખવાનું છે જે લોકોને ઓફિસ વર્ક વધારે રહે છે. જો આ બધી બાબતોનું ધ્યાન રાખશે તો 50% પેઇન એમને નેકનો એમ જ જતો રહેશે. એવી જ રીતે ટેલર્સ છે, પછી બીજા કોઈ પણ વર્કર્સ છે કે જેમને નીચું જોઈને કામ કરવાનું વધારે આવે છે, તો એમના આ ઇસ્યુ વધારે રહેતા હોય છે. એટલે તમારી રીતે જ તમારે પોસ્ચર કરેક્ટ કરવાનું છે કે તમારી કમર સ્ટ્રેટ રહેવી જોઈએ, તમારા હાથને કંઈ પણ સપોર્ટ હોવો જોઈએ અને તમારી નેક કન્ટિન્યુ નીચી ન હોવી જોઈએ. ટેલર્સમાં બી આ પ્રોબ્લેમ વધારે જોવા મળે છે કેમ કે તેઓને પણ આખો દિવસ મશીનમાં આવી રીતે નીચું જોઈને જ કામ કરવાનું હોય છે. એટલે તમારે તમારી રીતે તમારું પોસ્ચર કરેક્ટ કરવાનું છે ને આ બધી સાવચેતી રાખવાની છે. તો હવે બીજી વાત કરીએ આપણે ફિમેલ્સમાં, તો કે ફિમેલ્સમાં આ વસ્તુ ક્યારે કોમન જોવા મળે છે કે જ્યારે મોસ્ટ ઓફલી પ્લેટફોર્મ નીચું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો એમ આ જે ટેબલ છે એ મારી હાઇટ કરતાં નીચું જ છે. એટલે આવી રીતે જો પ્લેટફોર્મ હોય અને તમારે આવી રીતે કોઈ પણ રોટલી કરો છો તમે, અથવા તો આવી રીતે કાંઈ પણ પ્લેટફોર્મ ઉપર કામ કરો છો, એટલે પ્લેટફોર્મ જો નીચું હશે તો તમારે આવી રીતે ઝૂકીને જ કામ કરવું પડશે, બરાબર. એટલે ફિમેલ્સને એ ધ્યાન રાખવાનું છે, ખાસ કરીને હાઉસવાઈફને, કે જે એમનું પ્લેટફોર્મ છે એમની હાઇટના લેવલનું હોવું જોઈએ કે એ સ્ટ્રેટ રહીને કામ કરી શકે. અથવા તો એવું નથી તો તમારે નીચે કોઈ પણ વસ્તુ રાખીને એડજસ્ટ કરીને એ વસ્તુ તમારે થોડી ઉપર લઈને કામ કરવાનું છે. જો તમે કન્ટિન્યુ પ્લેટફોર્મ નીચું છે ને આવી રીતે કામ કરશો તો તમને નેક પેઇનના પ્રોબ્લેમ આવવાનો વધારે ચાન્સીસ. અને બીજી વસ્તુ એ કે તમારે કન્ટિન્યુ 2-3 કલાક કન્ટિન્યુ ઊભા રહીને કામ નથી કરવું. તમારે વચ્ચે 2-3 મિનિટનો રેસ્ટ લેવાનો છે જેથી તમારા પગને પણ આરામ મળી રહે, તમારા બોડીને પણ આરામ મળી રહે. જો તમે કન્ટિન્યુ કિચનમાં વર્ક કરો છો તો તમને બીજા ઘણા ઇસ્યુ આવશે. એટલે વચ્ચે વચ્ચે 2-3 મિનિટના રેસ્ટ લેવાના છે. હવે વાત કરીએ આપણે સ્ટુડન્ટ્સ માટે. તો સ્ટુડન્ટ્સમાં ઘણીવાર એવું થાય છે કે એક્ઝામ આવે છે કાં તો કોઈ પણ અસાઇનમેન્ટના પ્રેશર આવે છે ત્યારે કન્ટિન્યુ લખવાના લીધે અથવા તો કન્ટિન્યુ વાંચવાના લીધે પણ ગરદનના દુખાવા થઈ જાય છે. તો સ્ટુડન્ટ્સે પણ એવી રીતે ધ્યાન રાખવાનું છે કે તમે લખો છો કાં તો રીડિંગ કરો છો તો તમારો હેન્ડને પૂરતો સપોર્ટ હોવો જોઈએ ને પ્લસ તમે કન્ટિન્યુ આવા પોસ્ચરમાં ન હોવા જોઈએ, બરાબર. તમારે કોઈ પણ રેસ્ટ લઈને તમે કરો, પાછળ રેસ્ટ, બેક રેસ્ટ લઈને કરો, કાં તો કોઈ દિવાલને ટેકો રાખીને કરો, અથવા તો બુક આવી રીતે તમે સામે રાખીને વાંચવાની છે. આવી રીતે કન્ટિન્યુ આ પોસ્ચરમાં નથી વાંચવાની. અને કાં તો તમારી નેક સીધી હોવી જોઈએ ને તમારી નજર નીચે હોવી જોઈએ. કન્ટિન્યુ તમારું આખું પોસ્ચર નીચે હશે તો તમને બેક પેઇન રહેશે. અને જો તો પણ તમને વધારે હજી વર્ક કરવું છે, સ્ટુડન્ટ્સ માટે પ્રેશર હોય છે, તો એમને દિવસમાં 2-3 વાર ગરમ શેક લઈ લેવાનો છે અને પોતાનું પોસ્ચર કરેક્ટ કરવાનું છે. સૌથી વધુ આપણા બધા માટે કોમન છે મોબાઈલનો યુઝ, બરાબર. આપણે કન્ટિન્યુ 1-1 કલાક ક્યારે નીચું જોઈને સ્ક્રોલ કરતા રહીએ છીએ, આપણે પોતાને પણ ખ્યાલ નથી રહેતો, બરાબર. એટલે તમારે મોબાઈલને પણ આવી રીતે સીધો રાખવાનો છે, આવી રીતે નીચે નથી રાખવાનું. અને એ પણ 10 મિનિટથી વધારે નહીં, કેમ કે જો ગરદનને કરેક્ટ કરશો પણ તમે જે મોબાઈલ પકડો છે એનું વેઇટ વધારે હોવાથી તમને લાંબા સમયે કાંડામાં અથવા તો
આ આંગળીઓમાં જેમાં તમે મોબાઈલ પકડો છો એમાં ઇસ્યુ આવે છે. એટલે તમારે મોબાઈલનું ખાસ ધ્યાન રાખવાનું છે કે 10 મિનિટથી વધારે કન્ટિન્યુ હાથમાં રાખીને યુઝ નથી કરવાનો. તમે આવી રીતે કોઈ પણ સપોર્ટ લઈને આવી રીતે ફોન રાખીને તમે આમ સ્ટ્રેટ બેસીને ફોનનો યુઝ કરી શકો છો, બરાબર. કન્ટિન્યુ એમાં ને એમાં તમારી 2-3 કલાક ક્યારે વહી જાય છે આપણે બધાને પણ ખબર નથી રહેતી. એટલે મોબાઈલનો યુઝ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તમારું પોસ્ચર કરેક્ટ છે કે નહીં. હવે ખાસ મેઇન રીઝન 50% રીઝન તમારું પિલોનું પણ હોઈ શકે છે નેક પેઇનમાં, કેમ કે તમને અમુકને તો 2 તકિયા રાખીને સૂવાની ટેવ હોય છે. તમારે તકિયું એકદમ પતલું રાખવાનું છે જે તમારા નેક લેવલમાં હોય. નેક લેવલમાં હોય એટલે કઈ રીતે હોય કે તમારો નેક અને શોલ્ડર એક લેવલમાં આવવું જોઈએ. એનું હું તમને બતાવી દઉં છું. આવી રીતે જો આ શોલ્ડર અને જે નેક છે એક લેવલમાં આવે છે, બરાબર. તો આવી રીતે તમારું પિલો હોવું જોઈએ કે તમારી ગરદન એકદમ આમ ઉપર ના રહેવી જોઈએ. આવી રીતે રિલેક્સ અને પિલો પણ આવી જવું જોઈએ જેથી તમારું બોડી મેન્ટેન રહે અને તમને નેક પેઇન ના થાય. હવે સૌથી ખરાબ આદત હોય છે આપને સૂતા સૂતા આવી રીતે ફોન જોવાની. આ સૌથી કમ્ફર્ટેબલ પોઝિશન છે પણ સૌથી ખરાબ પોઝિશન છે. આ પોઝિશનમાં કન્ટિન્યુ તમારું પોસ્ચર ખરાબ રહે છે અને આના લીધે નેક પેઇન બહુ થાય છે. એટલે તમારે આ પોસ્ચરમાં કન્ટિન્યુ આવી રીતે ફોન નથી જોવાનો, બરાબર, અથવા તો રીડિંગ બી નથી કરવાનું. આ પોસ્ચર સૌથી ખરાબ છે. આનાથી બેક પેઇનના ઇસ્યુ પણ એટલા થાય છે અને નેક પેઇનના ઇસ્યુ પણ એટલા થાય છે. એટલે તમારે આવી રીતે સ્ટ્રેટ બેસીને જોવાનું છે, એ પણ આવી રીતે નહીં. તમારી નેક સીધી રહેવી જોઈએ અને બેક સીધી રહેવી જોઈએ, બરાબર. તો આ હતા પ્રિકોશન્સ પોસ્ચર કરેક્શનના, કે તમે આવી નાની નાની બાબતોનું ધ્યાન રાખો તો પણ તમારા દુખાવામાં ઘણી રાહત થઈ શકે છે. તો જો વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો બને એટલો આગળ શેર કરો. જય હિન્દ.